નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સાવલી સાકરદા રોડ વિવાદ આ વિશે વાત કરીએ તો વર્ષ 2021-22ની સાલમાં નવનિર્માણ થયેલો સાવલી સાકરદા 21 કિલોમીટરનો રોડ સાવલી નગરની ભાદરવા ચોકડીથી સાવલી ભાદરવા સાકરદાનો 4 માર્ગીય 21 કિલોમીટરનો રોડ જે 80 કરોડ ઉપરાંતની માતબર રકમના ખર્ચે મંજૂર અને નિર્માણ થયો. 20 કિલોમીટરનો રોડ રસ્તો ઇજારદારના હલકી ગુણવત્તા અને રોડના ખાડાઓ માટે દૈનિક સમાચારમાં ચમકતો રહે છે. તે સમયના ઇજારદાર દ્વારા સાકરદાથી સાવલી તરફનો રોડ સાવલીની ભાદરવા ચોકડી પર જ્યાં 21 કિલોમીટર પર 0 પોઈન્ટ છે ત્યાં લગાવવાનું બોર્ડ ત્યાંથી આશરે 1 થી 1.5 કિલોમીટર પહેલા ત્યાં સુધીનો રોડ બનાવી સાવલીનો 0 પોઈન્ટ અને ડાબે ટીંબા અને જમણે સાવલી તરફનો રોડ દર્શાવે છે. ત્યાં ડાબે કે જમણે કોઈ જ રોડ કે રસ્તો નથી. ત્યાંથી સાવલી તરફ 1 થી 1.5 કિલોમીટરના રોડની કામગીરી કરાઈ જ ન હતી. તો તે રોડ હાલમાં બાઇક અને નાના મોટા વાહન ચાલકો માટે ખૂબ જ મુશ્કેલી અને જોખમભર્યો બની ગયો છે. એટલે લોકોમાં જન આક્રોશ છે. બાકી રહેલ રોડ રસ્તાની મરામત કે કામગીરી ક્યારે કરવામાં આવશે તે બાબતે પણ લોકોમાં નારાજગી છે. એક જાગૃત સામાજિક કાર્યકરે પોતાને જાણવા મળેલ માહિતી મુજબ બાકી રહેલો અથવા રાખેલો 1 થી 1.5 કિલોમીટરનો આ નહીં બનેલો રોડ રસ્તો ફરી બીજી વાર નવીન મંજૂર કરાયા હોવાના આક્ષેપ સાથે નેતાના ઇશારે કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવા માટે આ ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય તેવા આક્ષેપ કર્યા હતા. ગુજરાત સરકાર દ્વારા 2021-22માં સાવલી સાકરદા રોડ 80 કરોડના ખર્ચે 21 કિલોમીટરનો મંજૂર કરવામાં આવેલો, પણ કેટલાક રાજકીય દબાણો વશ સાવલીથી 1.5 કિલોમીટર દૂર આપણને દેખાઈ રહ્યું છે આ આરએનબીનું બોર્ડ, સ્ટેટ આરએનબીનું બોર્ડ, કે જ્યાં રસ્તાનું બોર્ડ માર્યું છે સાવલી ટીંબાનું, પણ એકેય સાઈડ રસ્તો છે જ નહીં. એનું કારણ છે કે આ બોર્ડ સાવલીમાં મારવાનું હતું, અહીંથી 1.5 કિલોમીટર દૂર, એની જગ્યાએ 1.5 કિલોમીટર સાવલીથી દૂર બોર્ડ મારી અને આ રસ્તો અહીંયા પૂર્ણ કરવામાં આવ્યો છે. આ 1.5 કિલોમીટરનો રસ્તો 21 કિલોમીટરનો જે મંજૂર કરેલો એમાં જ હતો, છતાં ત્યાં આજે અહીંયા પૂરો કરેલો છે. અને અમને જાણવા મળ્યું છે કે આ બાકી રહેલો 1.5 કિલોમીટરનો રોડ ઓછામાં ઓછા 8 થી 10 કરોડના ખર્ચે સરકારમાંથી નવો મંજૂર કરવામાં આવી રહ્યો છે. તો શું આ કોન્ટ્રાક્ટરોને ફાયદો કરવા માટે છે કે આ નેતાઓને પોતાનો પેટ ભરવા માટે આ પ્રયત્ન થઈ રહ્યો છે? અને અહીંયાથી જે બાકી રહેલો 1.5 કિલોમીટરનો રોડ છે એકદમ ખખડધજ હાલતમાં છે. એના કારણે કેટલીક વખત એક્સિડન્ટો પણ રોજે રોજ થતા હોય છે. આ કોના પાપે, કયા નેતાઓના પાપે આ સાવલીની તાલુકાની અને આ રાજ્યની પ્રજા ભોગવી રહી છે? આ નેતાઓને ખુલ્લા પાડવા જોઈએ અને આ જ 1.5 કિલોમીટરનો રોડ ફરી 8 થી 10 કરોડ રૂપિયાના ખર્ચે નવેસરથી મંજૂર કરી અને પોતાના જ કોન્ટ્રાક્ટરોને પેટ ભરવા માટે આ સરકારમાંથી નવો સરકારના પૈસાનો દુર્લભ ખર્ચો પાડી અને ભ્રષ્ટાચાર કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એવું દેખાય છે.